ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ અંગે મોટા સમાચાર. ઓબીસી નેતા બની શકે છે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈનું નામ રેસમાં છે. વિધાનસભામાં પક્ષના નેતા તરીકે પાટીદાર સમાજના નેતાને તક મળી શકે. વિધાનસભા પક્ષના નેતા તરીકે કિરીટ પટેલનું નામ પણ ચર્ચામાં છે. વિધાનસભા પક્ષના નેતા તરીકે શૈલેષ પરમારના નામની પણ ચર્ચા છે. પ્રદેશ પ્રમુખ અંગે દિલ્હીમાં થયું મંથન. ટૂંક સમયમાં જાહેરાત થશે. રાહુલ ગાંધી સાથેની બેઠકમાં પ્રમુખના નામ અંગે ચર્ચા કરાઈ છે. રાહુલ ગાંધીએ એક બાદ ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરી. રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલે નેતાઓના મંતવ્ય લીધા. તો વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા અપૂર્વ ફોનલાઈન પર જોડાયા છે. અપૂર્વ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખને લઈને બેઠક કરવામાં આવી. રાહુલ ગાંધી સાથે ચર્ચાઓ કરવામાં આવી. કોના નામ રેસમાં છે, શું માહિતી? જી ચોક્કસથી વત્સલ, જે પ્રમાણે કડી અને વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ, જેમાં કોંગ્રેસની 12મી હાર થઈને તે હારની જવાબદારી સ્વીકારીને શક્તિસિંહ ગોહિલે છે તે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું ને તેને જ લઈને હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ તેને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. ગઈકાલે રાહુલ ગાંધીએ કોંગ્રેસના જે પણ પૂર્વ પ્રદેશ પ્રમુખ છે, પૂર્વ વિધાનસભા પક્ષના નેતા છે, પૂર્વ જે કાર્યકારી અધ્યક્ષ છે, વર્તમાન કાર્યકારી અધ્યક્ષ છે, એ લોકો સાથે ગઈકાલે દિલ્હીમાં બેઠક કરી હતી. કેસી વેણુગોપાલે પણ એક બાદ એક જે નેતાઓ ગયા હતા, ગુજરાતના નેતાઓ દિલ્હી ગયા હતા, તેમના મંતવ્ય જે છે તે એક બાદ એક બેઠકમાં લેવામાં આવે છે અને તેને જ લઈને હવે જે નામ ચર્ચામાં છે તેમાંથી નવા પ્રદેશ પ્રમુખ પદે ઓબીસી નેતાની જે છે તે પસંદગી થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે. જેમાં અત્યારે વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈનું જે છે તે નામ અત્યારે નવા પ્રદેશ પ્રમુખ પદે રેસમાં ચાલી રહ્યું છે. અને જો અમિત ચાવડાની પસંદગી નવા પ્રદેશ પ્રમુખ પદે થાય તો વિધાનસભા પક્ષના નેતાની જે છે તે બદલવાની ફરજ જે છે તે કોંગ્રેસને પડી શકે છે અને તેના જ કારણે નવા વિધાનસભા પક્ષના નેતા કોણ તેનું નામ પણ અત્યારે જે છે તે રેસમાં ચાલી રહ્યું છે. જેમાં પાટીદાર સમાજમાંથી તે જે છે નેતાની પસંદગી થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. જેમાં કિરીટ પટેલનું નામ અત્યારે સૌથી ચર્ચામાં ચાલી રહ્યું છે અને રેસમાં પણ કિરીટ પટેલનું નામ નવા વિધાનસભાના પક્ષના નેતા તરીકે સૌથી આગળ જોવા મળી રહ્યું છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે પાટીદાર સમાજના નેતાઓની માંગ હતી કે નવા પ્રદેશ પ્રમુખ તરીકે તેમના સમાજમાંથી નેતાની પસંદગી થાય ને તેના જ કારણે હવે જો ઓબીસી સમાજમાંથી નવા પ્રદેશ પ્રમુખ બનાવાય તો વિધાનસભાના પક્ષના નેતા તરીકે પાટીદાર સમાજમાંથી જે નેતા આવી રહ્યા છે તેમને મોકો આપવામાં આવે અને જો નામ જે છે તેમાં 3 નામ નવા પ્રદેશ પ્રમુખ તરીકે અને 2 નામ વિધાનસભા પક્ષના નેતા તરીકે, જેમાં કિરીટ પટેલ અને શૈલેષ પરમાર જે અત્યારે વિધાનસભા પક્ષના ઉપનેતા તરીકે ફરજ બજાવે છે અને તેમનું નામ પણ અત્યારે રેસમાં છે. એટલે આગામી સમયમાં રાહુલ ગાંધીનો પ્રવાસ પણ ગુજરાતમાં થવા જઈ રહ્યો છે અને તે પ્રવાસ પહેલા જ નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા પક્ષના નેતાની જે છે તે પસંદગી થઈ શકે તેવી પૂરેપૂરી અત્યારે શક્યતા જોવા મળી રહી છે અને જેમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજમાંથી પસંદગી થાય તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે જી અપૂર્વ, માહિતી સાથે જોડાયા આપનો આભાર.